પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, શરૂ કરીએ છીએ આજનો ડાયરો ઓફિશિયલી. આપણે લાસ્ટ સેશનની અંદર છે એક્ટિવ પેસિવ વોઇસ ભણતા હતા. પાર્થભાઈ સ્વીકારે નહીં અમારે કે ના સાહેબ ના, એમ કહી દે જો. પણ આને કોણ કે પાર્થભાઈ તમે નું હોય તેમ શું કરવી, મંજીરા વગાડવી, શું કેવું તમારું? હે ને? પાર્થભાઈ માટે તાળીઓ તો બને ને દોસ્ત, હે ને? પાર્થભાઈ છે તો સેટઅપ છે, પાર્થભાઈ છે તો લાઈવ સેશન ટાઈમ ટુ ટાઈમ અરેન્જ થઈએ કે પીડીએફ બને, બધી વસ્તુ થાય. કેવો છે ને આ સાહેબ? વરસાદ છે, બપોરે આવ્યો તો ભૂકા કાઢે એવો વરસાદ આવ્યો તો, એક ધારો છે ને 30-40 મિનિટ સુધી, પણ એક સરખો વરસાદ, મજા આવી ગઈ. આમ જો બારા નીકળો ને તરત ટકો પડી જાય એવો વરસાદ. એવું ને ઝરમર ઝરમર, બાકી ઝરમર ઝરમર તો આખો દિવસ શરૂ રહે છે. યસ બોસ. પાર્થભાઈ હાટુ સેલ્યુટ આવે છે, ચોકલેટ્સ આવે છે, ફ્લાવર્સ આવે છે. મજબૂત સર, યસ મજબૂત 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 સર, એ મજબૂત, ઇંગ્લિશ એ મજબૂત, મેથડ એ મજબૂત, બધું મજબૂત, પેન્ટેડ મજબૂત, હે ને? અને મારા ચેમ્પિયન્સ બી મજબૂત. સો આ વાત ઉપર આપણે શરૂ કરીએ છીએ એક્ટિવ પેસિવ વોઇસમાં. જે કોન્સેપ્ટ આપણે ભણી ગયા છીએ, આ કયું માપક આવી ગયું, જવા દો આવડું આ માપક. યસ, આપણે ભણ્યા છીએ કે કોઈ પણ સાદું વાક્ય હોય, જેમ કે જેઠિયો રાઇટ્સ અ લેટર, તો આનું પેસિવ કેમ થાય આપણને ખબર છે. જોજો હું સ્પીડમાં અહીંયા બધા વાક્ય જે પ્રકારના આપણે શીખી ગયા છીએ અત્યાર સુધીમાં, એનું પેસિવ કરતા શીખવાડી દઉં છું એકવાર લાસ્ટ, એટલે કોઈ નો આવ્યું હોય અથવા તો આવ્યા હોય તો ફરી વાર રિવાઇઝ થઈ જાય. ધ્યાન આપજો. અમુક ક્વેશ્ચન આપણે લખ્યા અહીંયા, પછી એક વાક્ય આમ લખું કે જેઠિયો ડઝ નોટ રાઇટ અ લેટર, પછી એક સેન્ટેન્સ અહીંયા આવું લખું. આપણે આવા પ્રકારના કઈ કોન્સેપ્ટ છે એ શીખી ગયા છીએ એમ કહેવા માંગુ છું. પછી જેઠિયો તમને આવડતા હોય ને પેસિવ આવવા દો. ચલો ભાઈ, સ્ટાર્ટ થઈ ગયો છે કાર્યક્રમ. એક સેન્ટેન્સ લખું, જેઠિયો રેડી છે? ચલો ભાઈ, સો આપણે અત્યાર સુધીમાં ટોટલ આવું, અને એક વસ્તુ આ પણ શીખી ગયા, ચાલુ કાળનું પેસિવ કઈ રીતે થાય. તમને અહીંયા સુધીના વાક્યોનું પેસિવ કરતા આવડે છે. ઓકે, હવે અહીંયાથી ને આગળ આપણે આજે જોઈશું, પણ પહેલા અહીંયા જે સેન્ટેન્સ મેં લખ્યા છે એનું પેસિવ કરી અને તમને બતાવી દઉં. ચલો, આના આન્સર લખવા માટે તમને લોકોને ટાઈમ આપું છું. 1, 2, 3, 4 અને 5 ક્વેશ્ચન છે. પાંચેય ક્વેશ્ચનના આન્સર લખવા માટે તમને આપી 3 મિનિટ. તમારો ટાઈમ શરૂ થાય છે અત્યારના. ચલો, બધાના આન્સર મને લાઈનમાં જોવે છે. આવા દો આન્સર, ધીમે 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 છે આવા દો. 3 મિનિટ તમારી સ્ટાર્ટ. 5 ક્વેશ્ચન ના આન્સર મને આવા દો. હેપી ન્યુ યર. ચલા પાછી કરીએ છીએ પાંચેય સેન્ટેન્સ ના આન્સર. તમારે જોવાનું ભાઈ, તમે આ પ્રમાણે લખ્યા છે તો ગુડ. જેઠિયો રાઇટ્સ અ લેટર, પછી જેઠિયો ડઝ નોટ રાઇટ અ લેટર, જેઠિયો ડીડ નોટ રાઇટ. થોડોક બધાની અંદર ફેર છે. આન્સર કઈ રીતે થાય જોઈ લો. જેઠિયાને બદલે અ લેટર, કાળ વર્તમાન, એમિઝાર, અ લેટર ઇઝ રાઇટ રોટ written, a letter by જેઠિયો. રેડી? જેઠિયો a letter. ડુડઝ વર્તમાન, વર્તમાન એમિઝાર, a letter is not right wrote written, a letter by જેઠિયો. જેઠિયો a letter. did ભૂતકાળ, ભૂતકાળ was where, a letter was not right wrote written, a letter by જેઠિયો. જેઠિયો a letter. is વર્તમાન, વર્તમાન એમિઝાર, a letter is writing ing being right brought
written a letter by Jethro. અને લાસ્ટ Jethro letters was ભૂતકાળ, ભૂતકાળ was where, letters બહુવચન, was કે where, letters where, writing ing being, write wrote written, letters by Jethro. યસ, કેટલાને સમજાણું કે કઈ રીતે આન્સર લખાય? આપણે શીખી જ ગયા છીએ, છતાં કેટલાને મજા આવી મને કયો? ચલો, મજા આવી? સમજાયું અહીંયા સુધી? ક્લિયર? એકવાર ખાલી કોન્સેપ્ટ ક્લિયર હશે ને કે ડુ ડઝ હશે તો વર્તમાન હશે, વર્તમાન હશે તો એમ ઇઝ આર, અ લેટર એમ, અ લેટર ઇઝ, કે લેટર આર, આને જે ભલે એ મૂકી દો, નોટ નું નોટ, બાકી રાઇટ વરોટ ને રિટન હંમેશા જે ક્રિયાપદ હોય એનું ત્રીજું રૂપ બધામાં સેમ. ડીડ હોય તો ભૂતકાળ, ભૂતકાળ હોય તો વોઝ વેર, વોઝ કે વેર, આ લેટર નક્કી કરે, લેટર એક વચન તો વોઝ, અહીંયા લેટર્સ હતું તો અહીંયા વેર આવ્યું, કેમ કે ભૂતકાળ. બહુ સરળ છે, બહુ સરળ છે. રેડી છે? શાબાશ, યસ, ગુડ 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 ગુડ. જો આમાં કઈ તકલીફ હોય, યસ ઈશાબેન તમે કહો છો ફરીથી સમજાવો, પણ તમે આના પહેલાના સેશન્સમાં હાજર નહોતા, તમે કહો છો તો આખા સેશન્સ ફરીવાર અત્યારના રિપીટ કરું તો એક લેક્ચરમાં 3 લેક્ચર રિપીટ ના થાય, કેમ કે 3 લેક્ચર ઓલરેડી એક્ટિવ પેસીને આવી ગયા. તમારે કરવાનું શું, તમે હાજર નહોતા એટલા માટે તમારે રેકોર્ડેડ સેશન અવેલેબલ છે એ જોઈ નાખવાના, બરાબર છે? રેગ્યુલર રેકોર્ડેડ સેશન અપલોડ થાય છે એ જોઈ નાખવાના, એમાં મેં જ ભણાવેલું છે ને આ જ રીતે ભણાવેલું છે, સમજાય? 100% સમજાઈ જશે, ગેરંટી. પણ પૂરા ફોકસ થી સેશન અટેન્ડ કરતા કરતા નોટ્સ બનાવવાની અને જે પ્રમાણે કહું એમાં એ કરવાનું. વધી આગળ? ડન, શાબાશ. હા, ઇમ્પોસિબલ થઈ ગયું પોસિબલ, બધું ઈઝી ભાઈ, બધું ઈઝી છે. તમે હાથમાં કોના આવ્યા છે જો? ચાલ, હા. હવે આજે આપણે શું શીખવાના ખબર દીકરા? કોઈ પણ પૂર્ણકાળ હોય તો એનું પેસિવ કેમ થાય, પૂર્ણકાળનું પેસિવ. તો તમે હેડિંગ મારી દો. ચલો, અત્યાર સુધીમાં બધી વસ્તુ આપણને ક્લિયર છે. કોઈ સ્ટુડન્ટ આની પહેલાના સેશનમાં હાજર ન હોય ને આજ અચાનક આવ્યા હોય તો એના માટે આજથી બધું આવડશે. આજ આવી ગયા તો ધ્યાન આપી દો, નવા સ્ટુડન્ટ હોય તો, કે સર પૂર્ણકાળનું પેસિવ કેમ થાય. પહેલી વાત, પેલા હેડિંગ મારી દો. ચલો, હેડિંગ થઈ જાય એટલે ડન કયો મને કમેન્ટમાં. હેડિંગ મારી દો. સાપ આવ્યો તો ઘરની બાજુમાં. અચ્છા, લ્યો નીચે કરું ભાઈ. પૂર્ણકાળનું પેસિવ. રેડી? હવે ઘડીક આપણે કમેન્ટ્સ ને કરી દઈએ બંધ, એટલા માટે 100% ફોકસ ભણવામાં રહે. ચલો, આડેવળી કઈ પણ જાતની વાત નહીં, બધાનું ફોકસ પૂરેપૂરું હું જે બોલું છું, લખું છું, સમજાવું છું એમાં. પેલી વાત તો એ કે પૂર્ણકાળ એટલે શું, તો કે કોઈ પણ વાક્યની અંદર હેવ આપેલું હોય, હેઝ આપેલું હોય કે હેડ આપેલું હોય એટલે પૂર્ણકાળ હોય. એવું ન હોય હેવ, હેઝ કે હેડ પછી V3 આપેલું હોય ને તો પૂર્ણકાળ હોય, એવું હોય સાહેબ, આવું હોય. હેવ, હેઝ કે હેડ પછી V3 છે તો પૂર્ણકાળ હોય. પણ આ તો એક્ટિવ વોઇસમાં હોય. આનું જ્યારે આપણે પેસિવ કરીએ ત્યારે કેમ થાય હું તમને કહું. આનું જ્યારે પેસિવ કરીએ ત્યારે પેસિવમાં શું થાય, તો કે હેવ, હેઝ કે હેડ પછી જે V3 હતું ને, હેવ, હેઝ કે હેડ પછી જે V3 હતું ને, એવડા એ V3 ની વચ્ચે, મતલબ આ બે વસ્તુની વચ્ચે એક શબ્દ આવે, આની અને આની. શું? તો કે પેસિવ કરો ત્યારે V3 ની પહેલા બિન મૂકવાનું, કેમ કે આપેલું વાક્ય પૂર્ણકાળનું હતું. કાં તો વાક્યમાં હેવ વત્તા V3, કાં તો આ ને કાં તો આ વત્તા V3. તો આવું આપણને દેખાય અને આપણને પેસિવ કરવાનું કે તે આપણે એવું રાખવાનું, પણ V3 પહેલા બિન મૂકવાનું. હું આવું ને એવું ને હું મૂકવાનું કહું તમને સમજાવું. જો એક વાક્ય ધ્યાનથી સમજો એટલે બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે. માત્ર એક સેન્ટેન્સ આ આવડ્યું જ બધું આવડશે. હું એમ કહું કે શ્યામ હેઝ કમ્પ્લીટેડ, આમાં V3 કેવું કઈ યાદ રાખવાનું ઓલી જ નહીં, કેમ કે જે આપેલું હશે, હેવ હશે, હેઝ હશે કે હેડ હશે, જે હોય આ ત્રણમાંથી જે આપેલું હોય એની પછી હંમેશા આવે હું V3 જ આવે. ઉપાધિ જ નહીં, V3 નું V3 ઠપકારવાનું. જો
શ્યામ હેઝ કમ્પ્લીટેડ હિઝ વર્ક. મને આનું પેસિવ કરવાનું કે સાહેબ, તો હું કેમ કરું સાહેબ? સાંભળો સાહેબ, ઓ સાહેબ સાંભળો સાહેબ, આનું પેસિવ આમ થાય. જો પેલા તો હું ઓળખી દઉં તમને કે આ શ્યામ છે એ સબ્જેક્ટ છે, આ હિઝ વર્ક એનું કામ ઈ આખો ઓબ્જેક્ટ છે, કેમ કે શ્યામે એનું કામ પૂરું કર્યું છે તો એનું કામ ઈ આખો ઓબ્જેક્ટ કહેવાય. ખાલી વર્ક નહીં તો પછી હિઝ નું શું કરશો? કઈ નહીં, હિઝ વર્ક આખું. બરાબર. આ હેઝ વત્તા V3 છે, આ કમ્પ્લીટેડ એ ઓલરેડી V3 છે, દેખાય? તો આ હેવ અથવા હેઝ વત્તા હેડ, જો હેવ અથવા હેઝ અથવા હેડ કયું છે આમાંથી? હા સાહેબ આ છે, આ હેઝ અહીંયા છે, વત્તા V3 છે. હા સાહેબ કમ્પ્લીટેડ એટલે કે V3 છે. તો આમાં પૂર્ણકાળ છે. હા સાહેબ છે. એમ ખબર પડે ને, ટેન્સ ભણ્યા છે. કમ્પ્લીટેડ એટલે V3 એટલે V3 દેખાડે પૂર્ણ, અને હેવ હેઝ દેખાડે વર્તમાન, તો આમાં પૂર્ણ વર્તમાન કાળ જ છે. હવે આનું પેસિવ કરું, ધ્યાન દીજીએગા. શ્યામને બદલે હિઝ વર્ક, સબ્જેક્ટ ને બદલે ઓબ્જેક્ટ આવે ને, તો શ્યામને બદલે હિઝ વર્ક. હવે આ હેઝ છે એનો મતલબ અહીંયા હેઝ મૂકી દો સાહેબ, એવું ન હોય. આ હેઝ છે એટલે વર્તમાન કાળ દેખાડે છે હેઝ, એટલે વિચારવાનું કે હેઝ ની જેવો બીજો શબ્દ હેવ પણ આવે, તો હેઝ લખ્યું હોય ને તો એને હેઝ નહીં વાંચવાનું. અહીંયા આન્સર સાચો લખવા માટે હેઝ એટલે હેવ હેઝ વાંચવાનું, હેઝ એટલે હેવ હેઝ વાંચવાનું. કેમ કે હિઝ વર્ક આરવાર હેવ આવે છે કે હેઝ, એ અત્યારના આપણને ખબર છે કે એનું કામ એક વચન છે એટલે હેઝ નું હેઝ રહ્યું. પણ અહીંયા વર્ક્સ લખેલું હોત કે બહુવચન વર્ક્સ, બહુવચન, તો અહીંયા હેઝ નું આવે, તો અહીંયા મારે હેવ મૂકવું પડે, તો અહીંયા મારે હેવ મૂકવું પડે. કેમ કે વર્ક્સ બહુવચન, તો અહીંયા આગળ પણ વર્ક્સ બહુવચન આવ્યું હોત તો બહુવચન અરે હેઝ નું હાલે, હેવ જ હાલે. ક્લિયર થાય? પણ આવી કઈ વસ્તુ છે નહીં. અત્યારના તો આપણને શું આપેલું છે? ખાલી ને ખાલી હિઝ વર્ક એક વચન. તો એક વચન હોય તો હેવ હેઝ માં શું આવે? એટલે હેઝ નું હેઝ રહ્યું. બાકી બહુવચન હોત તો હેવ થઈ જાત હેઝ નું. એટલે હેઝ એટલે હેઝ નહીં, હેઝ એટલે હેવ અથવા હેઝ, જે આવે એ આ કહે કે એક વચન છું તો હેઝ, બહુવચન છું તો મોટો શબ્દ હેવ. સો શ્યામને બદલે હિઝ વર્ક હેઝ કમ્પ્લીટેડ V3, તો એ કમ્પ્લીટેડ સીધું V3 નો લખાય સાહેબ. આ V3 ની પેલા અહીંયા એક શબ્દ મૂકવો પડે તમારે. એ શબ્દ શું છે? આ સાપની બીન, હે બીન. કેમ? તો કે આ એક્ટિવ વોઇસ હતું તો સીધું હેવેઝ વત્તા V3 આવે, પેસિવ વોઇસ માં હેવેઝ વત્તા બીન વત્તા V3 આવે. તમે જો પેસિવ વોઇસ માં હેવ હેઝ અથવા હેડ વત્તા બીન વત્તા V3 આવે. સમજાય? સો આપણે અહીંયા બીન તો લગાડી દેવાનું છે. ક્યાં પૂગ્યો હું? તો કે આ કમ્પ્લીટેડ હે. બરાબર. એ કમ્પ્લીટેડ નું કમ્પ્લીટેડ લખતા પહેલા મેં બીન મૂક્યું, કેમ કે પૂર્ણ કાળ છે, ખબર પડી પૂર્ણ વર્તમાન છે. તો પૂર્ણ કાળ હોય તો હેવ હેઝ પછી બીન મૂકવું, એમ નહીં ગોખવાનું. V3 જ્યાં કરો ને V3, એ V3 પેલા બીન મૂકવાનું, યાદ આમ રાખવાનું. V3 પેલા બીન આવે. હવે કોઈ કો હિઝ વર્ક, તો હિઝ વર્ક ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ ને બદલે સબ્જેક્ટ, તો હિઝ વર્ક ને બદલે શ્યામ આમ જશે, તો બાય શ્યામ. ચલો આ એક સેન્ટેન્સ છે, એને માત્ર ને માત્ર ધ્યાનથી જુઓ. પેલા આ કોન્સેપ્ટ સમજો કે તમે જ્યારે એક્ટિવ વોઇસમાં હશો, ભાઈ ઓ ભાઈ આપકો બતા રહા હું, તમે જ્યારે એક્ટિવ વોઇસમાં હશો ત્યારે એક્ટિવ વોઇસમાં આવી પેટર્ન હશે. આ કઈ ગોખવાન નથી પેટર્ન. એક્ટિવ વોઇસમાં આમ જ આવે ને, હેવ વત્તા V3 અથવા હેઝ વત્તા V3 અથવા હેડ વત્તા, આ સીધું V3 આવે. પણ આપણે જ્યારે પેસિવ વોઇસમાં જઈશું કે નહીં જઈશું? સાહેબ જાહું, સાહેબ જાહું. તો જ્યારે આપણે પેસિવ વોઇસમાં જઈશું ત્યારે હેવ અથવા હેઝ વત્તા હેડ પછી સીધું બિન નહીં આવે. પેસિવ કર્યું તો કાંઈક તો એક્સ્ટ્રા નાખો, તો આ મરી મસાલો નાખો, એ બિન ક્યાં? તો કે V3 ની પહેલા, V3 ની પહેલા. રેડી? આ ધ્યાનથી પેલા સમજી લો. આ વસ્તુ તમને સમજાઈ જાય પછી તમારી નોટબુકમાં ઉતારી લો. તમારે નોટબુકમાં લખાઈ જાય પછી મને કમેન્ટમાં કહો યસ સર હવે સમજાયું કે ના સમજાયું, કઈ ડાઉટ છે કઈ પણ, પેલા આટલું સમજો અને પેલા નોટબુકમાં ઉતારો, પછી મને કઈ કહો. ચલો પેલા કીધું એ વસ્તુ કમ્પ્લીટ કરો, હારવાર નોટ્સ બનાવો. તમારી કમેન્ટ્સ ઓન કરી દઉં છું ઘડીક, પણ નોટબુકમાં પેલા આટલું છાપો સાથોસાથ, અને પછી મને કહો સમજાયું કે ના સમજાયું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટેન્સ જો તમે વ્યવસ્થિત સમજ્યા છો ને દીકરાઓ, તો આ તમને ઇઝીલી સમજાય. આ એક કઈ પેટર્ન કઈ ગોખી નથી આપણે. આ પેટર્ન આપણને ખબર જ હતી કે ઓલી એક્ટિવ વોઇસમાં મતલબ ટેન્સમાં આવતી હતી. ક્યાં? તો કે પૂર્ણ કાળમાં. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ એઝ વત્તા V3, પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ વત્તા V3. હવે એમાં ખાલી ને ખાલી મેં બીન વચ્ચે ફિટ કર્યું છે, કંઈ કર્યું નથી. બરાબર છે. એક સ્ટુડન્ટ એમ કહે છે સર રિપીટ કરો ને હું મોડો જોઈન થયો છું. ઓ ભાઈ, રેકોર્ડેડ સેશન જોઈ લેજો ને. તમે લેટ જોઈન કરો અથવા તમે ના આવ્યા હોય તો એ વસ્તુ રિપીટ નહીં થાય, એ રેકોર્ડેડ સેશનમાં જ જોઈ લેવાનું. તમે આવ્યા હોય, તમારું ફોકસ હોય, છતાં તમને ના સમજાતું હોય તો હું સમજાવું, પણ ઓનેસ્ટી નામની એક વસ્તુ હોય, ઈમાનદારીથી મને કહેવાનું. બરાબર છે? હા, એમ. ચલો કરીએ કન્ટિન્યુ. ગુડ 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 ગુડ, ક્લિયર એકદમ, શાબાશ. ચલો તો હવે હજુ એક સેન્ટેન્સ સમજી લો, આની જેમ જ છે. જો સમજવામાં ધ્યાન, સમજવામાં. કમેન્ટ્સ ઓફ, એક પણ ની કમેન્ટ હવે ના આવી જોવે ને. હું જે કહું છું એ સમજો, પછી હું કહું સમજાયું કે નહીં ત્યારે કમેન્ટ. કમેન્ટ એકદમ સ્ટોપ, એવરીવન. એક સેન્ટેન્સ અહીંયા લખું. રાઘવ હેઝ eaten apples. ધ્યાનથી સમજજો, આન્સર પણ નથી આપવાના, કંઈ નથી કરવાનું, માત્ર જોવાનું જ, ભલે આવડતું હોય. જોવો, માત્ર જોવો દરેક. મેં આ લખ્યું છે રાઘવ હેઝ eaten apples. તો આ વાક્યની અંદર રાઘવ અને એપલ્સ, તો રાઘવને બદલે આગળ કોણ આવશે? એપલ્સ આવશે. તો હું આગળ લખી નાખું એપલ્સ. આ સબ્જેક્ટને બદલે આવડો આ ઓબ્જેક્ટ તો આગળ આવશે ને, તો એ આવ્યો એપલ્સ. હવે આ હેઝ એટલે હેઝ નહીં, આ હેઝ એટલે હેવ હેઝ. મારે એમ જ બોલવાનું હંમેશા, તો જ મને આવડશે. તો હવે વિચારો, હેવ હેઝ માંથી એપલ્સ હેવ કે એપલ્સ હેઝ? એપલ્સ બહુવચન છે. જો બહુવચન હોય દીકરા તો હેવ આવે કે હેઝ આવે? હેઝ ચેપાઈ જાય આ બહુવચન નીચે, એટલે મોટા ભાઈને બોલાવો હેવ ને. સો એપલ્સ હેવ. હવે આ ઈટન એ ઓલરેડી V3 છે, પહેલેથી જ V3 છે. તો મને ખબર છે કે આ વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળ છે, તો પૂર્ણ કાળ હોય તો આ V3 હું જે લખું છું ઈટન, એ પૂર્ણ કાળના પેસિવમાં એ V3 પહેલા મારે બિન મૂકવું જ પડે. આવડા V3 પહેલા બિન મૂકવું જ પડે, તો જ પૂર્ણ કાળનું પેસિવ થાય. નકર નવું હું હેઝ ઈટન હેવ ઈટન એવું ના, વચ્ચે બિન મૂકો આ V3 પહેલા. હવે હું પોગ્યો ઈટન લખાઈ એપલ્સ, ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ ને બદલે રાઘુભાઈ બાય. ચલો મને કયો જોઈ કેટલાને મગજમાં ફિટ થયું, આ સમજાણું કે ના સમજાણું? કયો મને, ચલો બધા. શાબાશ. જો બહુ ડાયામાં ના પાડી કે આન્સર નથી લખવાનો, છતાં આવડતું હતું એટલે તમે રોકી ના શક્યા ને ખુદને, હે, આન્સર આપી દીધો. આન્સર આપ્યો, તમને આવડ્યો, વેલ ડન, વેલ ડન. હા, બિને મૂકવાનું ને બાય મૂકવાનું, પ્રીતિબેન, બિને મૂકવાનું બાય મૂકવાનું. હા, એમાં કઈ વાંધો નહીં, એમ જ આવે એટલા માટે. તમને આન્સર આવડે છે એ મને ખબર હતી, એ છતાં મેં તમને ના શા માટે પાડી કે આન્સર નથી લખવાનું, માત્ર સમજવાનું છે. સમજાય જ વાત? કમેન્ટ્સ ઓન રાખ્યું હોય એ છતાં જો હું એમ કહું ને જ્યારે ભાઈ કમેન્ટ્સ ઓફ, મતલબ હવે એક પણ ની કમેન્ટ ના આવી જોવે, પછી ના આવી જોઈએ. આપણને ગમે એટલું સમજાઈ ગયું હોય, આન્સર આવડતો હોય, આપણો અંદરનો જીવ છે એ હકણો ના રહેતો હોય. શિક્ષકે એકવાર કીધું છે કે કમેન્ટ્સ ઓફ, મતલબ દીકરા કમેન્ટ્સ ઓફ, આપણે કમેન્ટ કરવા નથી. ઓકે પણ કમેન્ટ નથી કરવા. સમજાય કે નથી સમજાતું? હું ખુદ વિચારું છું
મતલબ મેં કીધું કે આન્સર આવડતા હોય છતાં ના કમેન્ટ કરતા, કઈ કમેન્ટ ના કરતા, શાંતિથી સમજો, બધા એક પણ નહીં. 2-3 વાર અલગ અલગ રીતના મેં રિપીટ કરીને ટ્રાય કર્યું, એ છતાં 46 કમેન્ટ ડ્યુ ઓફમાં હતી. મેં 46 કમેન્ટ સ્ક્રોલ કરી. કમેન્ટ્સ ઓફ મતલબ કમેન્ટ્સ ઓફ. નોટ અ સિંગલ સ્ટુડન્ટ શુડ કમેન્ટ આફ્ટર માય ઇન્સ્ટ્રક્શન કે કમેન્ટ્સ ઓફ. એક પણ સ્ટુડન્ટે આવો અપરાધ ના કરવો જોઈએ. અપરાધ નથી, કઈ ઇશ્યુ જ નથી, કઈ વાંધો જ નથી, પણ છતાં મેં તમને કીધું કે ને એ પ્રમાણે ડિસિપ્લિન એને કહેવાય. આપણામાં આ ગુણ નહીં આવે, મતલબ આપણે આમ આપણી જાતને નહીં રોકી શકીએ કે આવડે સાહેબ આન્સર આપવા દે, ઓકે આન્સર. ના યાર, ડિસિપ્લિન થોડી ઘણી, હે ને. ચલો એક સેન્ટેન્સ આપું છું. યસ, હવે તમે આન્સર આપો. ચલો મને હવે આન્સર આપો. જેનિશ હેઝ finished his homework. ચલો આનો આન્સર મને આપી દો હવે. ચલો હવે આનો આન્સર આપો દરેક. હા, એક્ઝામ્પલ આપી લો, સરસ મજાનું. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, હે ને. હવે સમજાણું ને? મને ખ્યાલ છે ભાઈ, મારું કીધેલું બધા માને છે અને કઈ ઇશ્યુ છે જ નહીં. છતાં હું શા માટે આ વાત ઉપર જોર આપી અને તમને કહું છું દીકરાઓ, કે આપણામાં ડિસિપ્લિન નો ગુણ આવે, હે ને. તમને ખ્યાલ છે હું ક્યારેય માત્ર તમને ટોપિક નથી ભણાવતો. જે કઈ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ, ઇન એવરી એસ્પેક્ટ, ફાઇનાન્શિયલી, ઇમોશનલી, બધી જ રીતે, ફિઝિકલી, બધી રીતે એ દરેક વસ્તુ શીખવાની છે. આ બધી લર્નિંગ્સ જ છે કે જે લાઈફને બહેતર બનાવશે. બાકી એક્ટિવ પેસિવ ક્યાંય કોઈ સામે આવે ને થોડું તમને પૂછવાનું છે જીવનમાં, સમજાય? આ બધું શીખવાનું છે. આ બધું આવડે છે એમાં કઈ નથી, આવડવું જોવે. હા ચલો આન્સર લખીએ. જેનિશ, તો હીઝ હોમવર્ક આખું આગળ આવશે, ખાલી હોમવર્ક નહીં, એનું લેશન. બરાબર? નકર લેશન ખાલી આગળ લઈ લેવો તો એનું શું કરશો? આનું એનું એનું કાંઈ નહીં, તો હીઝ હોમવર્ક આખું આગળ આવે. હીઝ હોમવર્ક હેઝ, તો હેઝ, તો હીઝ હોમવર્ક, તો હીઝ હોમવર્ક એક વચન, તો હેઝ હોમવર્ક્સ એવું હોત તો હેવ આવે. હીઝ હોમવર્ક હેઝ ફિનિશ્ડ, તો આ ફિનિશ્ડ નામના V3 પહેલા હું શું મૂકીશ? અને હીઝ હોમવર્ક ને બદલે ચલો એક્ઝેક્ટ આટલો સરસ મજાનો સાચો આન્સર કેટલાનો હતો? એક્ઝેક્ટ આવો, એક્ઝેક્ટ આવો આન્સર કેટલાનો હતો? મતલબ નોટ અ સિંગલ મિસ્ટેક, આમાંથી એક પણ ભૂલ નહીં, સેમ ટુ સેમ સર, એક્ઝેક્ટ આવો આન્સર. એમ ચલો હવે યસ યસ, શાબાશ શાબાશ. હવે કોન્સેપ્ટ સમજી લો, સરસ મજાનો. કમેન્ટ સ્ટોપ. એક કોન્સેપ્ટ સમજી લો અહીંયા, સરસ મજાનો ધ્યાન આપી દેજો, દરેકનું ધ્યાન અહીંયા. આ તો આપણે હેવ હેઝ ની વાત કરીએ. હવે ભૂતકાળમાં જ આવીએ તો ન્યા તો હેડ આવે, ન્યા તો હેવ હેઝ આવે નહીં. ભૂતકાળમાં હેડ આવે. સો આવું સેન્ટેન્સ હોય કે રાઘવ હેડ eaten, eaten જવા દો, studied a book. રાઘવે છે એ પુસ્તક નો અભ્યાસ કરી લીધો હતો. આનું જ્યારે પેસિવ કરવાનો વારો આવે ત્યારે આ રાઘવ સબ્જેક્ટ, અ બુક ઓબ્જેક્ટ. તો જે કાર્યક્રમ કરતા હતા એનો એ જ કાર્યક્રમ રાઘવને બદલે હું આગળ લખીશ અ. શાંતિથી સમજજો, ભલે આવડતું હોય. હવે આ હેઝ અહીંયા હોત તો વિચારે કે હેવ અથવા હેઝ. આ હેડ તો કાંઈ ઓપ્શન જ નહીં. વર્તમાન કાળમાં બે વસ્તુ આવે ને, કાં તો હેવ કાં તો હેઝ, એટલે કન્ફ્યુઝન થાય. એટલે વિચારવાનું, હેઝ આપ્યું હોય તોય હેવ હેઝ વિચારવાનું, હેવ આપ્યું હોય તોય હેવ હેઝ વિચારવાનું. આ તો હેડ, તો હેડ નું હેડ મૂકી જ દેવાનું, કઈ વિચારવાનું નહીં. મતલબ ભૂતકાળનું પેસિવ તો હાવ ઈઝી, હેડ તો હેડ, હેડ તો હેડ, સમજાય? ઈઝી. રાઘવને બદલે અ બુક
હેડ. હવે આ સ્ટડીડ લખ્યું છે, આ સ્ટડીડ, તો આ સ્ટડીડ છે V3 છે, કેમ કે હેડ પછી આવ્યું તો V3 જોઈએ, V3 જ છે. સો આ સ્ટડીડ મેં લખ્યું, પણ એ પેલા હું અહીંયા બિન મૂકીશ. પૂછો કેમ? ના સાહેબ, પૂછશું નહીં. આમાં અમને ખબર છે કે તમે જ્યારે કોઈ પણ પૂર્ણકાળનું પેસિવ કરો છો ત્યારે V3 ની પેલા બિન મુકતા થઈ ગયા છો. હવે અ બુક, અહીંયા સુધી થયું સ્ટડીડ. હવે અ બુક ને બદલે રાઘવ, તો બાય કરીને રાઘવ. યસ. હવે મને કયો અહીંયા સુધી કેટલાને સમજાણું? અહીંયા સુધી કેટલાને સમજાણું કયો મને, ચલો બધા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. સર હેઝ ની જગ્યાએ હેવ નો આવે. ક્યાં ક્યાં ક્યાં? આની ઉપરના ક્વેશ્ચન આન્સરમાં ના આવે. કેમ? જો સમજાવો. ક્વેશ્ચન વ્યાજબી છે, વ્યાજબી છે સર. અહીંયા કે તમે હેઝ લખ્યું, હેઝ જ કેમ? અહીંયા હેવ નો આવે, નો આવે. કેમ? જો અહીંયા મેં આગળ જે શબ્દ લીધો છે, મતલબ આ જે હોમવર્ક નામનો શબ્દ છે એ મેં આગળ લીધો. તો હિઝ હોમવર્ક છે કે હિઝ હોમવર્ક્સ? હિઝ હોમવર્ક એક વચન છે. હિઝ હોમવર્ક એનું લેશન. ઘણા બધા લેશન, એક લેશું. તો એક વચન હોય ને તો એમાં હેઝ આવે કે હેવ આવે? તો કે હેઝ આવે. જો અહીંયા લખી દઉં સાઈડમાં, ક્યાંક લખવું હોય તો લખ નાખો, નો ખ્યાલ હોય તો. આ હેવ બહુ વચનમાં આવશે. એપલ્સ, બુક્સ, હોમવર્ક્સ એ બધામાં. અને આ હેઝ એ એક વચનમાં આવશે. રેડી? આ ક્યાંક નોટ કરી નાખો. ડન હે? ગુરુ પૂર્ણિમા કહી દઉં તને માયક એના માટે સ્પેશિયલ કરાવે. મને લાગે તીર્થભાઈ લેટ લેક્ચર જોઈન કર્યો છે. આપણે શરૂઆતમાં તે ગુરુ પૂર્ણિમા છે ની શુભેચ્છાઓ આપી. બટ ઇટ્સ ઓકે. હા, થાય થાય થાય, ગુરુ પ્રત્યે થાય ગમે ત્યારે કે સાહેબ મને તમને રૂબરૂમાં કેવું હતું તો મેં તમને ફોન કરીને કહી દીધું. અત્યારના જો ફોન કરીને મતલબ લેક્ચરમાં, ને હકીકતમાં ફોન કરીને નહીં. હા, કેમ કે મારા લેક્ચર્સ તમને લોકોને ખ્યાલ છે કે 10 વાગ્યા સુધી ચાલે છે. પછી હું ઘરે જ આવતા 10:30 11 જેવું થઈ જાય. પછી હું 10 મિનિટનો બ્રેક લઉં, પછી હું જમું ત્યાં 11:30 થાય. અને પછી થોડું ઘણું કામ હોય, આવતીકાલના પ્લાનિંગ, આજે આખા દિવસમાં જે કર્યું છે એ મારી લર્નિંગ્સ લઈ અને પછી હું સુવું ત્યાં 12 સવા 12 જેવું થઈ જાય. મોર્નિંગમાં 6 વાગે પેલો લેક્ચર હોય પાછું, એટલે 4:30 ડેઈલી જાગવાનું હોય. એટલે મારી ઊંઘ છે મૂળ 4-5 કલાકની હે. ક્યારેક લેક્ચર ના હોય ત્યારે આરામ કરી લઉં પાછું 8 વાગ્યા સુધી. સમજાય? એટલે હા, સ્પેશિયલી ફોન કરી અથવા એ ના કર્યું. હું તમારા બધાની દિલની લાગણીને છે એ માનું છું. અત્યારે મને લેક્ચરમાં કહી દો તમ તારે, હે ને? ચલા. યસ યસ યસ. सर आपको नींद नहीं आती? नींद तो बहुत आती है बच्चे. सुबह 4:30 उठने का मन होता है ना? ઊંઘ તો બહુ આવે પણ ઉઠવાનું મન થાય 4:30. કેમ કે 6 વાગે લેક્ચર હોય અને મને એટલું ફ્રેશ ફીલ થાય, એટલો આનંદ મળે, મતલબ એટલું સુકૂન મળે હું જ્યારે ભણાવતો હોય ત્યારે. કે મતલબ આનથી જાજુ સુકૂન છે એ મારા મમ્મીના ખોળામાં મળે, પપ્પા જ્યારે માથે હાથ ફેરવતા હોય ત્યારે મળે, અને ત્રીજું સુકૂન લેક્ચર લેતો હોય ત્યારે મળે. એટલે મજા આવે. યસ, ઊંઘ આવે, પણ બહુ બધી સરના માથા ઉપર, સરના ખભા ઉપર છે, રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે, એટલા માટે ઊંઘ ઉડી જાય. ચલો ફિલહાલ કન્ટિન્યુ કરીએ. અને પ્યારા પ્યારા બચ્ચાઓને મારે મળવું ના હોય? મળવું હોય ને? યસ. તો પછી ચલા એક હવે ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ માટે આપું, સો દેટ આઈ કેન ચેક કે હાઉ મેની ઓફ યુ એકચ્યુઅલી અન્ડરસ્ટુડ ધેટ ધીસ કોન્સેપ્ટ, કે આ કોન્સેપ્ટ કેટલા સમજ્યા છો. ચલો ક્વેશ્ચન તમારા માટે તૈયાર છે. તમને તો ગમે જેઠિયો, લ્યો લ્યો જેઠિયો લેતા જાઓ. ચલો, જેઠિયો had sold all refrigerators. ચલો આનું તમે મને પેસિવ કરી દો ને દોસ્ત, તો માની જાઓ કે યસ ભાઈ તમે અનિરુદ્ધ સર પાસે ભણેલા છો. આનું પેસિવ કરી દો. લ્યો સોલ્વ કરીએ કેમનું થશે. સેન્ટેન્સ આપણે લીધું છે જેઠિયો હેડ સોલ્ડ ઓલ રેફ્રિજરેટર્સ. ક્વેશ્ચનમાં જે જેઠિયો છે એ સબ્જેક્ટ છે, ઓલ રેફ્રિજરેટર્સ એ ઓબ્જેક્ટ છે. સબ્જેક્ટને બદલે ઓબ્જેક્ટ આગળ આવશે, તો ઓલ રેફ્રિજરેટર્સ આગળ લખ નાખું.
હવે તમે વિચારજો, ઓલ રેફ્રિજરેટર્સ મતલબ કે બહુવચન છે. હવે એક વચન હોય કે બહુવચન, આ હેડ એ ભૂતકાળમાં આવે, હે ને? આ હેડ છે એ ભૂતકાળમાં આવે, અને ભૂતકાળમાં આપણી પાસે ક્યાં ઓપ્શન છે? હેવ કે હેઝ કે હેડ? હેડ તો હેડ, એક વચનમાં બી અને બહુવચનમાં બધામાં હેડ. તો આ હેડ નું તો હેડ એઝ ઇટ ઇઝ. સો ઓલ રેફ્રિજરેટર્સ હેડ. આ સોલ્ડ એ V3 છે, એ V3 નું V3 જ રહે. પણ પૂર્ણકાળ હોય ત્યારે V3 ની પહેલા બીન આવે. સો મેં લખ્યું ઓલ રેફ્રિજરેટર્સ હેડ બીન સોલ્ડ, અને આ જે ઓલ રેફ્રિજરેટર્સ છે એ મારો ઓબ્જેક્ટ છે, તો એ ઓબ્જેક્ટને બદલે સબ્જેક્ટ એટલે કે જેઠિયો આગળ જશે. યસ, જેઠિયો આગળ જશે. તો મેં અહીંયા ઓબ્જેક્ટને બદલે જેઠિયો, પણ જેઠિયો ખાલી જેઠિયો નહીં, બાય જેઠિયો. ડન છે. સો આખો આન્સર આપણો આ રીતના રેડી થઈ ગયો છે. ઓલ રેફ્રિજરેટર્સ હેડ બીન સોલ્ડ બાય જેઠિયો. આવું એક્ઝેક્ટ આન્સર જેટલા આપ્યો હોય બધા જ એકવાર મને કહી દો. ચલો ભાઈ, એક્ઝેક્ટ કેટલા આવો આન્સર આપ્યો છે દરેકની કમેન્ટ્સ જોઈ લઉં. ચલો ભાઈ, સાહેબ સર હું 2 થી 3 વાગ્યા સુધી જાગું છું. સારી વાત કહેવાય, પણ કયા કામ માટે જાગો છો એ વધારે અગત્યનું છે, હે ને? 2 થી 3 વાગ્યા સુધી જાગી અને તમે તમારા ગોલ માટે, તમારી સ્કિલ માટે કામ કરો છો, ધી બેસ્ટ. પણ ટાઈમ પાસ થઈ જાય છે, 2 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી એટલે જગાઈ જાય છે, અથવા તો ગેમ રમવા, યસ, ગેમિંગમાં કરિયર બનાવવું હોય, ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે રમો, આપણે શીખો, બટ હારવાર એજ્યુકેશન હોવું જોઈએ. અને એ લેવલનું તમે ગેમિંગ કરતા હોય તો વાત અલગ છે, રાઇસ્ટર ભાઈ, હે ને? શાબાશ. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના સેશનમાં આપણે શું શીખ્યા છીએ તો કે પૂર્ણકાળનું પેસિવ कैसे होता है, ऐसे होता है. कैसे होता है? ऐसे होता है. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. આજનો સેશન અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.